ઘણી વખત દર્દી એમ કહેતા હોય છે કે સર હવે શિયાળો ચાલુ થાય ને એટલે મને કમરનો દુખાવો ભયંકર શરૂ થઈ જાય છે, તો એનાથી બચવા શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તમે લેયર્ડ ક્લોથિંગ રાખો, મતલબ કે તમે બનિયાન પહેર્યું હોય, પછી શર્ટ હોય, હાફ સ્લીવનું સ્વેટર હોય, ફૂલ સ્લીવનું સ્વેટર હોય, નીચે પણ તમે એ જ રીતનું કંઈક પહેરેલું હોય, થર્મલ ને એવું, તો પછી તમને તમારું શરીર જે છે એનું ટેમ્પરેચર થોડું વોર્મ રહેશે અને તમે દુખાવાથી બચી શકો છો. બીજી વસ્તુ, દરરોજ તમારે સ્ટ્રેચિંગ કરવું જોઈએ, એમાં પણ વિન્ટરમાં ખાસ કરીને. વિન્ટરમાં જ્યારે પણ તમે ઉઠો એટલે 5 થી 10 મિનિટ તમે સવારે અને સાંજે તમારે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. તમારા શોલ્ડરને મૂવ કરો, તમારા કમરને મૂવ કરો, હિપ્સને મૂવ કરો, નીને મૂવ કરો, એલ્બોને, હેન્ડને, બધાને, બરાબર? એવું તમે 5 થી 10 મિનિટ કરશો એટલે દરેક જગ્યાએ સર્ક્યુલેશન સારું રહે અને તમે સ્ટ્રેચિંગ કરશો તો તમે આ દુખાવાથી બચી શકો છો. અધરવાઇઝ તમને વિન્ટરમાં જો મસ્ક્યુલર સ્પાઝમ કે એવું કંઈ થઈ જતું હોય તો તમે હોટ ફોમેન્ટેશન, મતલબ કે ગરમ થેલી જે હોય છે એનો શેક કરી શકો છો. આટલી નાની નાની વસ્તુઓ કરશો તો પણ તમે કમરના દુખાવાથી વિન્ટરમાં બચી શકો છો. ધન્યવાદ.